હું ડૉક્ટર બિમલ પટેલ. આજે 30મી ઓક્ટોબરે આજે આપણે એક ડાયાબિટીસ અવેરનેસ અંગેનો પરિસંવાદ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ કેમ થાય છે, ડાયાબિટીસના શું લક્ષણો છે, ડાયાબિટીસના કેટલા પ્રકાર છે તે વિશે આપણે જાણીશું. અને મિત્રો, આજનો આ સેમિનાર, આ પરિસંવાદ 30 મિનિટનો રહેશે. આપણે દરેક સપ્તાહે આ ડાયાબિટીસના અવેરનેસના જે પરિસંવાદ છે દર અઠવાડિયે 30 મિનિટ કરીશું. આજના પ્રથમ પરિસંવાદમાં આપણે ડાયાબિટીસની પ્રાથમિક સમજ મેળવીશું. ડાયાબિટીસ શું છે અને કેમ આપણે આજે ડાયાબિટીસ વિશે જાણવું જરૂરી છે એની વિશે ચર્ચા કરીએ. મિત્રો, 2020માં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના મંતવ્ય મુજબ આખા વિશ્વમાં 463 મિલિયન પીપલ હેવ ડાયાબિટીસ. 463 મિલિયન લોકોને ડાયાબિટીસ છે આખી દુનિયામાં. એમાંથી સાઉથ ઇસ્ટ એશિયામાં 88 મિલિયન લોકોને ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. અને આ 88 મિલિયનમાં 77 મિલિયન પીપલ તો ફક્ત ભારતમાં જ છે. એટલે કે ભારત સેકન્ડ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં આજે ડાયાબિટીસના રોગમાં બીજા નંબરે છે. આજે ભારતમાં 77 મિલિયન લોકોને ડાયાબિટીસ થયો છે અને એનો પ્રિવેલન્સ 8.9% છે. એટલે કે દર 11મી વ્યક્તિએ એક વ્યક્તિને ડાયાબિટીસ છે. ત્યારે આ ડાયાબિટીસ આટલો બધો કૂદકે ભૂસકે વધી રહ્યો છે, ત્યારે આપણે આ ડાયાબિટીસથી કેવી રીતે બચી શકાય, ડાયાબિટીસ થાય તો આપણને કેવી રીતે જાણ થાય, એ આપણે સૌએ જાણવું જરૂરી છે. મિત્રો, ડાયાબિટીસમાં ભારત દુનિયાનું કેપિટલ બની ગયું છે. ત્યારે ભારતમાં જેમ જેમ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, જેમ જેમ વિકાસ વધી રહ્યો છે, તો સાથે સાથે ડાયાબિટીસનો પ્રિવલન્સ દર પર વધી રહ્યો છે. તો આ ડાયાબિટીસ શું છે એ આપણે આજે જાણીશું. ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ. ડાયાબિટીસ એટલે કે મીઠો પેશાબ આવતા બીમારી. અને આ મધુપ્રમેહ અને આ ડાયાબિટીસને આપણે રાજરોગ તરીકે પણ ઓળખીએ છીએ. ડાયાબિટીસના દર્દીમાં લોહીમાં સાકર અથવા સુગરનું પ્રમાણ વધી જાય છે. ત્યારે કેમ આ ડાયાબિટીસ થાય છે? એવું તો શું થાય છે કે જેથી લોહીમાં સાકરનું અથવા સુગરનું પ્રમાણ વધી જાય છે? અને એનું કારણ છે મિત્રો, ડાયાબિટીસના દર્દીમાં શરીરમાં ગ્લુકોઝનું નિયમન કરનાર અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનની અછત વર્તાય છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ઇન્સ્યુલિનની અછત છે. આ ઇન્સ્યુલિનની અછતના કારણે ડાયાબિટીસ થતો હોય છે અને એના કારણે બ્લડમાં સુગરનું પ્રમાણ વધતું હોય છે. આ ઇન્સ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોઝ જે હોય છે શરીરમાં, એને લોહીમાંથી શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડવાનું છે. ઇન્સ્યુલિનની અછતને લીધે ગ્લુકોઝના અણુઓ દર્દીના કોષો સુધી પહોંચી શકતા નથી અને એના કારણે એ ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં વધી જાય છે અને એના કારણે લોહીમાં સુગર વધવાના કારણે જે કંઈ બીમારીઓ, જે કંઈ લક્ષણો થાય છે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો ડાયાબિટીસમાં એટલે ટૂંકમાં બ્લડમાં સુગરનું પ્રમાણ વધી જવું અથવા લોહીમાં સાકરનું પ્રમાણ વધી જવું, એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ. તો આપણને એટલું તો ખ્યાલ હોવો જોઈએ કે બ્લડમાં સુગરનું પ્રમાણ કેટલું હોય છે. એક નોર્મલ વ્યક્તિમાં લોહીમાં સુગરનું પ્રમાણ કેટલું હોય છે? તો દરેક વ્યક્તિમાં લોહીમાં સુગરનું પ્રમાણ જુદું જુદું હોય. ભૂખ્યા પેટે જુદું હોય, જમ્યા પછી બી જુદું હોય અને રેન્ડમલી પણ અલગ અલગ હોય છે. ત્યારે ભૂખ્યા પેટે કેટલું સુગર હોય, જમ્યા પછી કેટલું સુગર હોય અને રેન્ડમલી કેટલું સુગર હોય અને ક્યારેક કેટલું વધારે હોય તો આપણે એને ડાયાબિટીસ કહેવું. તો જ્યારે ભૂખ્યા પેટે કોઈ દર્દીનો લોહીની તપાસ કરવામાં આવે તો નોર્મલ વ્યક્તિમાં બ્લડમાં લોહીનું સુગરનું પ્રમાણ 70 થી 100 મિલીગ્રામ પર ડેસીલીટર હોય છે. એટલે કે 70 થી 100 મિલીગ્રામ ભૂખ્યા પેટે હોય લોહીમાં સુગરનું પ્રમાણ તો એને નોર્મલ કહેવાય. પરંતુ જો લોહીમાં ભૂખ્યા પેટે સુગરનું પ્રમાણ 100 કરતાં વધારે હોય તો એ નોર્મલ નથી. તો ક્યારે ભૂખ્યા પેટે કેટલું હોય તો આપણે એને ડાયાબિટીસ કહીશું. મિત્રો, જ્યારે ભૂખ્યા પેટે
કોઈ પણ વ્યક્તિના લોહીની તપાસ કરવામાં આવે અને એ 126 મિલીગ્રામ કરતાં વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો ભૂખ્યા પેટે લોહીમાં સુગરનું પ્રમાણ 126 કરતાં વધારે હોય તો આપણે એને ડાયાબિટીસ કહીશું. પરંતુ નોર્મલ વ્યક્તિમાં કેટલું હોય એ 100 કરતાં ઓછું હોય. તો 100 અને 126ની વચ્ચે જ્યારે કોઈનું ભૂખ્યા પેટનું ડાયાબિટીસ આવે તો એને શું કહેવાય? તો મિત્રો, જ્યારે લોહીની તપાસ ભૂખ્યા પેટે કરવામાં આવે અને એમાં બ્લડ સુગરનું પ્રમાણ 100 કે થી 126ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય છે. એટલે કે ડાયાબિટીસ થવાની શક્યતા છે, પ્રી ડાયાબિટીસ, ડાયાબિટીસ થતાં પહેલાંની અવસ્થા, એને આપણે પ્રી ડાયાબિટીસ અથવા ઇમ્પેર્ડ ફાસ્ટિંગ ગ્લુકોઝ કહીએ છીએ. તો મિત્રો, ભૂખ્યા પેટે 100 કરતાં ઓછું, 70 થી 100 એટલે નોર્મલ સુગર કહેવાય, 100 થી 126 એટલે પ્રી ડાયાબિટીસ કહેવાય, અને જ્યારે સુગર 126 કરતાં વધારે હોય ત્યારે એને ડાયાબિટીસ કહેવાય. મિત્રો, આ જે વાત કરી એ ભૂખ્યા પેટના બ્લડ સુગરની વાત કરી. પણ કોઈક વ્યક્તિ જમ્યા પછી લોહીનું સુગર ચેક કરાવે ત્યારે કેટલું હોય? જ્યારે કોઈ વ્યક્તિ જમ્યા પછી લોહીની તપાસ કરાવે છે ત્યારે હંમેશા જમ્યા પછીના 2 કલાકે લોહીની તપાસ કરાવવી જોઈએ. અને જમ્યા પછી જ્યારે 2 કલાકે લોહીની તપાસ કરવામાં આવે છે ત્યારે જમ્યા પછીનું બ્લડ સુગર એ 140થી વધારે હોય છે. 100 થી 140 એ નોર્મલ હોય છે, પણ જો 140 કરતાં વધારે હોય તો એને નોર્મલ નથી ગણાતું. તો ક્યારે જમ્યા પછીનું કેટલું સુગર હોય તો આપણે એને ડાયાબિટીસ ગણવું? જમ્યા પછી 200 કરતાં વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવાય. પરંતુ જો જમ્યા પછીના 2 કલાકે તપાસવામાં આવેલું બ્લડ સુગર 140 થી 200 જેટલું હોય તો એને ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ કહેવાય. આ ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ એટલે પણ પ્રી ડાયાબિટીસ. એટલે જમ્યાના 2 કલાક પછી જ્યારે આપણે લોહીની તપાસ કરીએ અને લોહીમાં સુગરનું પ્રમાણ 200 કરતાં વધારે હોય તો ડાયાબિટીસ, જો 140 થી 200 હોય તો એને પ્રી ડાયાબિટીસ ગણવું. પણ નોર્મલ ક્યારે ગણાય? જમ્યા પછીના 2 કલાકનું સુગરનું લેવલ 140 કરતાં ઓછું હોય તો એને આપણે નોર્મલ ડાયાબિટીસ, નોર્મલ સુગર કહીએ છીએ. આમ આપણે 2 વસ્તુ જોઈ. ભૂખ્યા પેટે 126 કરતાં વધારે હોય તો ડાયાબિટીસ, અને જમ્યા પછી 200 કરતાં વધારે હોય તો ડાયાબિટીસ. પરંતુ એક ત્રીજી અવસ્થા છે, એને આપણે રેન્ડમ બ્લડ સુગર કહીએ છીએ. કોઈક દર્દી જ્યારે જાય છે ત્યારે ભૂખ્યો પણ નથી જતો અને જમ્યાને 1-2 કલાક પછી બી નથી જતો. ત્યારે તેનો જ્યારે લોહીનું સુગર ચેક તપાસવામાં આવે ત્યારે જો એ સુગર 200 કરતાં વધુ હોય તો એને ડાયાબિટીસ હોવાની શક્યતા રહેલી છે. જ્યારે રેન્ડમ બ્લડ સુગર ચેક કરવામાં આવે અને 200 કરતાં વધારે હોય તો દર્દીએ બીજી વાર પણ એકવાર લોહીની તપાસ કરાવવી જોઈએ. જો બીજી વાર પણ લોહીની તપાસ કરાવે અને એ પણ 200 કરતાં વધારે આવે ત્યારે જ એને ડાયાબિટીસ કહેવું જોઈએ. નહીતર રેન્ડમ બ્લડ સુગર 200 કરતાં વધારે હોય અને ડાયાબિટીસના લક્ષણો હોય તો જ એને ડાયાબિટીસ કહેવાય. એટલે આપણે 3 રીતે ડાયાબિટીસની ડેફિનેશન જોઈ. ભૂખ્યા પેટે 126 કરતાં વધારે, જમ્યા પછી 200 કરતાં વધારે, અને રેન્ડમલી પણ 200 કરતાં વધારે, પણ સાથે સાથે એને ડાયાબિટીસના લક્ષણો હોવા જરૂરી છે. અને એક ચોથી તપાસ છે, એને ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન કહેવાય છે, એટલે કે HbA1c. આ HbA1c શું છે? આપણે જેમ લોહીમાં સુગરની તપાસ કરી, એક આપણે FBS કર્યું એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર કર્યું, બીજું આપણે PPBS કર્યું એટલે કે જમ્યાના 2 કલાક પછીનું કર્યું, અને ત્રીજું રેન્ડમ કર્યું. આ જે 3 તપાસ કરી એ જે તે સમયમાં લોહીમાં રહેલા સુગરનું પ્રમાણ આપે છે. એટલે કે એ વેરિયેબલો છે. આજે હું 2 દિવસથી ભૂખ્યો હોઉં તો બની શકે કે મારું સુગર ઓછું હોય, અને આજે હું લાડવા ખાઈને તપાસ કરાવું તો બની શકે કે મારું સુગર વધારે હોય. એટલે FBS, PPBS કે RBS આ 3 સુગર જે તે સમયના સુગરનું લેવલ બતાવે છે. પરંતુ દર્દી ઘણીવાર સ્માર્ટ હોય છે. જ્યારે એને ડાયાબિટીસ નથી જોઈતું હોય તો તે ભૂખ્યો જાય છે અથવા ઉપવાસ કરીને જાય છે, એટલે એનું સુગર આવતું નથી અને એ ડાયાબિટીસમાં ડેફિનેશનમાં પકડાતો નથી. ત્યારે આવા દર્દીને
કે જેને શંકા હોય કે ખરેખર મને ડાયાબિટીસ છે કે નહીં, તો આઈડિયલી એને HbA1c એટલે કે ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનની તપાસ કરાવવી જોઈએ. આ ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનની તપાસ દ્વારા આપણે છેલ્લા સરેરાશ 2 થી 3 મહિના સુધીનું સુગરની તપાસ આપણે થતી જોવા મળે છે. આ ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનની જ્યારે આપણે તપાસ કરીએ છીએ ત્યારે આપણને છેલ્લા સરેરાશ સુગર, છેલ્લા 2 થી 3 મહિનાનું સરેરાશ સુગર ખબર પડે છે. એટલે કે છેલ્લા 3 મહિના દરમિયાન જે કંઈ આપણે ખાધું છે, જે કંઈ આપણું એવરેજ સુગર છે, એ એમાં ખ્યાલ આવે છે. એને કેવી રીતે ખ્યાલ આવે છે? છેલ્લા 3 મહિનામાં સરેરાશ દરેક વ્યક્તિનો બ્લડ સુગર 100 થી 40 એટલે 70 થી 140 ની વચ્ચે હોય. પણ જ્યારે વધારે પ્રમાણમાં સુગર હોય તો એ હિમોગ્લોબિન સાથે જોડાય છે અને એક બોન્ડ રચે છે, અને એ જે બોન્ડના કારણે ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિન બને છે. એટલે કે જો છેલ્લા 3 માસ દરમિયાન વધારે સુગર હોય આપણા શરીરમાં તો ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનનું લેવલ વધારે હોય છે. એટલે કે ઇનડાયરેક્ટલી આપણે જ્યારે ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનનું મેઝરમેન્ટ કરીએ છીએ એટલે આપણને છેલ્લા 3 મહિનાની સરેરાશ સુગરનું માલુમ પડે છે. એટલે મિત્રો, તો વળી આ ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનનું નોર્મલ લેવલ કેટલું હોય? ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિનનું નોર્મલ લેવલ 5.7 કરતાં ઓછું હોય. એટલે કે જે કોઈ વ્યક્તિનો ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિન 5.7 કરતાં ઓછું હોય તો એને ડાયાબિટીસ ના કહેવાય. પણ હા, જો ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિન 6.4 થી વધારે એટલે કે 6.5 કરતાં વધારે હોય તેને ડાયાબિટીસ છે એવું કહેવાય. અને જો ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિન 5.7 થી 6.4 ની વચ્ચે હોય તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય. એટલે કે જે કોઈ વ્યક્તિનું ગ્લાયકોસાયલેટેડ હિમોગ્લોબિન 5.7 થી 6.4 ની વચ્ચે હોય તેઓને ભવિષ્યમાં ડાયાબિટીસ થઈ શકે એમ છે. અત્યારે એ ડાયાબિટીસ કરતાં પહેલાની પરિસ્થિતિ એટલે કે પ્રી ડાયાબિટીસમાં છે, આને પ્રી ડાયાબિટીસ કહેવાય. એટલે આપણે જે ડેફિનેશન જોઈ ડાયાબિટીસ ક્યારે કહેવાય, તો ફાસ્ટિંગમાં જોયું કે 126 કરતાં વધારે, નોર્મલ કેટલું હોય 100 કરતાં ઓછું, 100 થી 126 હોય તો પ્રી ડાયાબિટીસ. એ જ રીતે જમ્યા પછી એટલે કે તમે નોર્મલી ખોરાક ખાઓ પણ જ્યારે લેબોરેટરીમાં PPBS ડાયાબિટીસની તપાસ માટે કરાવતા હોઈએ ત્યારે 75 ગ્રામ ગ્લુકોઝને 100 ml પાણીમાં ઓગાળીને પીવામાં આવે અને ત્યાર પછીના 2 કલાકે બ્લડ સુગર ચેક કરવામાં આવે અને એ જો 200 કરતાં વધારે હોય તો પણ ડાયાબિટીસ કહેવાય. અને જો એ 140 થી 200 ની વચ્ચે હોય એને પ્રી ડાયાબિટીસ કહેવાય. એ જ રીતે HbA1c જો 5.7 થી 6.4 ની વચ્ચે હોય તો એને પ્રી ડાયાબિટીસ, પણ 6.5 કરતાં વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવાય. અને રેન્ડમ બ્લડ સુગર જો 200 કરતાં વધારે હોય તો ડાયાબિટીસ અને 200 કરતાં ઓછું હોય તો એને નોન ડાયાબિટીસ. એટલે આપણે ડાયાબિટીસ ક્યારે કહેવાય, ડાયાબિટીસમાં લોહીનું સુગર કેટલું હોય તો એને ડાયાબિટીસ કહેવાય એ આપણે જાણ્યું. મિત્રો, હવે આ ડાયાબિટીસ કેમ થાય છે, એનું મિકેનિઝમ શું છે, કેમ બ્લડમાં સુગરનું પ્રમાણ વધી જાય છે એ આપણે જાણીશું. તો યુઝ્યુઅલી ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસના રોગમાં ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી અથવા ઓછું બને છે, અથવા એ ઇન્સ્યુલિનની અસરકારકતા એટલી હોતી નથી. એના લીધે શું થાય છે, લોહીમાં આવેલ ગ્લુકોઝનું વિતરણ થઈ શકતું નથી. જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન થાય અને એમાંથી શું મુખ્ય ઘટક ખોરાકમાં આહારના મુખ્ય ઘટકો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ હોય છે. આ કાર્બોહાઈડ્રેટમાંથીનું પાચન થઈ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનું પાચન થઈને સિમ્પલ ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ ઇન્સ્યુલિનની મદદથી વિવિધ કોષોમાં જાય છે અને શક્તિ અથવા ઉર્જા પૂરી પાડે છે. એટલે જો ઇન્સ્યુલિન કામ ના કરે તો આ જે ગ્લુકોઝ શરીરમાં પેદા થયો, લોહીમાં જે જમા થયો કાર્બોહાઈડ્રેટના દહનથી એ લોહીના કોષો એ શરીરના કોષો સુધી પહોંચતો નથી. એટલે આ જે કંઈ પ્રક્રિયા છે, જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ અને શરીરમાં જે ઉર્જા જોઈએ છે એ ઉર્જાનું જે કામ કરે છે એ ચાવીરૂપ કામ ઇન્સ્યુલિન કરે છે. જો ઇન્સ્યુલિન
કામ ના કરે અથવા ઇન્સ્યુલિન પેદા ના થાય તો આ લોહીમાં સુગર હોય તેમ છતાં કોષોમાં ન જવાના કારણે શરીર થાક અનુભવે, ઉર્જા વિહીન અનુભવે, શક્તિ વિહીન અનુભવે અને સુગરનું લેવલ વધતું જાય. લોહીમાં સુગરનું લેવલ અમુક હદ કરતાં વધતું જાય પછી એ પેશાબમાં પણ આવે, એટલે પેશાબમાં પણ સુગર જોવા મળે. પેશાબમાં જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ 180 કરતાં વધારે થાય ત્યારે જ એ પેશાબમાં આવે. એટલે આપણે જે કંઈ મિકેનિઝમ જોઈ એ કે ઇન્સ્યુલિન કાં તો પેદા ના થાય કાં તો ઇન્સ્યુલિન બરોબર કામ ના કરે, એના લીધે ડાયાબિટીસ થાય છે. હવે આપણે એની પેથોલોજી ઉપર છેલ્લી આપણે વાત કરી, પણ શું બધાને જે ડાયાબિટીસ થાય છે એ સરખો હોય છે? આજકાલ આપ જોશો તો 7 મહિનાના બાળકને પણ ડાયાબિટીસ થાય છે અને 70 વર્ષના કાકાને પણ ડાયાબિટીસ થાય છે. તો શું બંનેનો ડાયાબિટીસ એક સરખો છે? શું બંનેને એક જ ડિફેક્ટને કારણે ડાયાબિટીસ થાય છે? તો ના મિત્રો, અહીંયા ડાયાબિટીસ જુદા જુદા પ્રકારના છે. મુખ્ય ડાયાબિટીસના પ્રકારો આપણે જોઈએ તો there are 3 or 4 types of the diabetes. 3-4 પ્રકારની ડાયાબિટીસ. એક કોમનલી જે ડાયાબિટીસ છે એ ટાઈપ 2. હું પહેલા ટાઈપ 2 ડાયાબિટીસની ચર્ચા કરીશ. ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, NIDDM કહેવાય છે. આ ડાયાબિટીસ આપણે જે કંઈ દર્દીઓ આપણે ઇન્ડિયાની વાત કરી, આખા ભારતમાં 77 મિલિયન લોકોને ડાયાબિટીસ છે, એટલે કે 7,70,00,000 લોકોને ડાયાબિટીસ છે. એ લોકોમાંથી 90 થી 95% લોકોને તો ટાઈપ 2 ડાયાબિટીસ છે. એટલે મુખ્યત્વે જે કોમન ડાયાબિટીસ આપણે જે જોઈ રહ્યા છે એ ટાઈપ 2 ડાયાબિટીસ. 90% લોકોને જે કંઈ ડાયાબિટીસ થાય છે એ ટાઈપ 2 છે. એમાં શું થાય છે અને એ કેમ થાય? અમારી ત્યાં ઘણા બધા દર્દીઓ આવે, એ કહે કે સાહેબ હું તો ગળું ખાતો જ નથી, તો મને પડી ક્યાં ડાયાબિટીસ હોય? તો મિત્રો, ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થતો નથી, પરંતુ હા, ડાયાબિટીસ થાય તો ગળ્યું નથી ખવાતું. એટલે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ગળપણ નથી. કોઈને મીઠાઈ ભાવતી જ ના હોય તો પણ ડાયાબિટીસ હોય. તો વળી તો ડાયાબિટીસ થયો કેમ? તો આજકાલ જે આપણે જોઈ રહ્યા છીએ, ઇન્ડિયામાં જે જોઈ રહ્યા છે એ અર્બનાઇઝેશન, લોકોમાં ફિઝિકલ ઇનએક્ટિવિટી, બેઠાડું જીવન એનું મુખ્ય કારણ છે. અને બીજું મુખ્ય કારણ કે ઓબેસિટી, વજન વધુ હોવું. આ 2 કે 3 રીઝન, અને તણાવભરી જિંદગી, સ્ટ્રેસફુલ લાઈફ, આ બધા કારણ મુખ્ય કારણ ટાઈપ 2 ડાયાબિટીસના છે. તણાવભરી જિંદગી, ઓબેસિટી અથવા વજન વધારે હોવું અને બેઠાડું જીવન, આ 3ના કારણે જે ઇન્સ્યુલિન જે પેદા થાય છે એ ઇન્સ્યુલિન બરોબર કામ કરતું નથી. ઓબેસિટી, વજન વધારે હોવાના કારણે, શરીરમાં ફેટ વધારે હોવાના કારણે, એબ્ડોમિનલ અને વિસ્રલ ફેટ વધારે હોવાના કારણે ઇન્સ્યુલિન જે શરીરમાં પેદા થાય છે એ ઇન્સ્યુલિન પૂરતી પ્રમાણમાં નથી થતું. અને પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા નથી થતું તો સાથે સાથે જે કંઈ ઇન્સ્યુલિન પેદા થાય છે એ જોઈએ એટલું કામ કરી શકતું નથી. એને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ ટાઈપ 2 ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. એને આપણે સરળ ભાષામાં સમજીએ તો બેઠાડું જીવનના કારણે અથવા વજન વધુ હોવાના કારણે જે કંઈ ડાયાબિટીસ થાય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ છે. એમાં ઇન્સ્યુલિન પેદા તો થાય છે પણ પૂરતું નથી થતું અને કામ અધૂરું રહે છે. એટલે આવા દર્દીઓમાં દવાથી, કસરતથી અને નિયમિત ભોજન અથવા ભોજનમાં જે પરેજી કરવાની છે એનાથી આ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. આ જે કીધું એ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, એ ટાઈપ 2. પરંતુ બીજો કોમનલી એક ડાયાબિટીસ છે એ ટાઈપ 1 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. એને જુવેનાઇલ ડાયાબિટીસ પણ કહે છે, કારણ કે આ જે ડાયાબિટીસ છે એ ડાયાબિટીસ નાના બાળકોમાં જોવા મળે છે. જે 7 વર્ષનું બાળક હોય કે 7 મહિનાનું બાળક હોય કે જે બાળક હોય
એમાં જે કંઈ ડાયાબિટીસ જોવા મળે છે એ ડાયાબિટીસને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે. અને ટાઈપ 1 ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ જો આપણે સમજીએ તો ટાઈપ 1 ડાયાબિટીસનું થવાનું મુખ્ય કારણમાં ઇન્સ્યુલિન શરીરમાં બનતું નથી. જે ઇન્સ્યુલિન શરીરના પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડમાં બને છે એ પેન્ક્રિયાસમાં કોઈ ઓટોઇમ્યુન મિકેનિઝમ અથવા કોઈ એવી વાયરલ ઇન્ફેક્શન કે કેમિકલ ઇન્ડ્યુસ ઇન્ફેક્શન કે કોઈ પણ કારણસર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન પેદા નથી કરતું ત્યારે જે ડાયાબિટીસ થાય છે એને ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે. અને આ મુખ્યત્વે નાના બાળકો અથવા 20 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓમાં એટલે કે નાના બાળકોમાં થતો ડાયાબિટીસ એનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન પૂરતું પેદા ન થવાના કારણે થાય છે. અને આ ડાયાબિટીસને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ અથવા જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ છીએ. અને આ દર્દીઓમાં ઇન્સ્યુલિન શરીરમાં હોતું નથી એટલે એને જે કંઈ સારવાર છે એમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર પડે છે. આ દર્દીઓ ઇન્સ્યુલિન વગર જીવી શકતા નથી. એમના શુગરના કંટ્રોલ માટે ઇન્સ્યુલિન જરૂરી છે. એટલે આ જે ડાયાબિટીસ હતો એ ટાઈપ 1 ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન પર ડિપેન્ડન્ટ હોવાના કારણે આ ડાયાબિટીસને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ અથવા ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ અથવા જુવેનાઇલ ડાયાબિટીસ મેલાઇટસ કહેવામાં આવે છે. અને આ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર અને જે કંઈ વધી 500-600 ઘણા પ્રમાણમાં વધી જાય છે જો ઇન્સ્યુલિન ના લેવામાં આવે તો. અને એના જ કારણે ડાયાબિટીસ કીટોએસિડોસિસ જેવા કોમ્પ્લિકેશન ફક્ત ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસમાં જોવા મળે છે. એટલે આપણે જે મુખ્ય બે ડાયાબિટીસની ચર્ચા કરી, એક ટાઈપ 1 કે જે જવાન એટલે બાળકોમાં જોવા મળતો અથવા 20 વર્ષથી ઓછી વયમાં જોવા મળે છે. ટાઈપ 2 40 કરતાં વધુની ઉંમરમાં જોવા મળે છે એટલે કે જે મોટી ઉંમરે થતો ડાયાબિટીસ છે. અને એ ઇન્સ્યુલિન નોન ડિપેન્ડન્ટ છે. નોન ડિપેન્ડન્ટ ઇન્સ્યુલિન ડાયાબિટીસ છે એટલે કે એના કંટ્રોલ માટે ઇન્સ્યુલિન જરૂરી નથી. દવાથી, ખોરાકથી કે કસરતથી પણ કાબૂમાં મેળવી શકાય છે. જે આપણે મોટાભાગના લોકોને જે જોઈએ છે મોટી ઉંમરમાં જે થતો હોય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ છે. અને એના સિવાય 2-3 પ્રકાર છે જે બહુ કોમનલી નથી. એ 1-2% કે 3% આવે છે. એમાંનો એક ત્રીજો પ્રકાર છે જેસ્ટેશનલ ડાયાબિટીસ. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સીમાં થતો ડાયાબિટીસ. આ જે ડાયાબિટીસ જે છે એ પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. એટલે કે જ્યારે કોઈ સગર્ભા બહેનને ડાયાબિટીસ થાય અને એ પણ 6થી 7મા મહિને, જ્યારે સગર્ભા બહેનનું બ્લડમાં શુગર, લોહીનું શુગર 6મા મહિને અથવા 7મા મહિને એટલે કે 24 વીક અથવા 28 વીકે તપાસ કરવામાં આવે અને એમાં લોહીનું શુગરનું ચેક કરવામાં આવે અને એ ભૂખ્યા પેટે 95 કરતાં વધારે, જમ્યાના 1 કલાક પછી 180 કરતાં વધારે અને જમ્યાના 2 કલાક પછી 155 કરતાં વધારે હોય ત્યારે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે. એ ફક્ત પ્રેગ્નન્સી પૂરતું અથવા પ્રસૂતિ દરમિયાન એટલે પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન પૂરતો જ હોય છે. જેવું ડિલિવરી થાય એમનું શુગર લેવલ ઓછું થઈ જાય છે અથવા નોર્મલ થઈ જાય છે. તો આ ડાયાબિટીસ કેમ થાય? જેસ્ટેશન પીરિયડ એટલે કે પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન જે હોર્મોન્સ જે થાય છે, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, એ જે હોર્મોન જે છે એ હોર્મોનની અસરના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે અને એના કારણે ડાયાબિટીસ થાય છે. એટલે એ જે ડાયાબિટીસ છે એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીશું. અને એ પણ 5મા કે 6ઠ્ઠા મહિને આવે શુગર ત્યારે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. જો પહેલા કે બીજા મહિનામાં પ્રેગ્નન્સી રહ્યા પહેલા મહિનામાં શુગર ચેક કરવામાં આવે અને એ જો શુગર વધારે આવે તો એ જેસ્ટેશનલ નહીં પણ હિડન, એ પહેલેથી જ ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ હોય એવું કહેવાય. પણ પ્રેગ્નન્સીના 5મા-6ઠ્ઠા મહિના પછી શુગર જો આવે ત્યારે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ કહેવાય છે. અને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસની જે હોય એ બહેનોને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના રહેતી હોય છે. બીજા જે કોમન પ્રકાર છે એની વાત કરું તો મોદી એટલે કે મેચ્યોરિટી ઓનસેટ ઓફ ડાયાબિટીસ ઓફ યંગ, એક લાડા લેટેન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઓફ એડલ્ટ અને ડ્રગ ઇન્ડ્યુસ ડાયાબિટીસ અને પેન્ક્રેટાઇટિસ અથવા
એક્ઝોક્રાઇન ડિઝીઝ છે, એના કારણે જે કંઈ બીમારી થાય એને આપણે અન્ય પ્રકારોમાં લઈશું. તો આજે આપણે મુખ્ય ચર્ચા કરી ડાયાબિટીસ ક્યારે કહેવાય, ડાયાબિટીસના પ્રકાર કેટલા છે, ડાયાબિટીસ કેમ થાય છે, અને અંતના 5 મિનિટમાં આપણે જે ચર્ચા કરીશું કે ડાયાબિટીસમાં થાય છે શું. ડાયાબિટીસના દર્દીઓના લક્ષણોમાં વારંવાર પેશાબ આવો, રાતે પેશાબ કરવા વારંવાર ઉઠવું પડે, પેશાબમાં ચેપ થાય, પેશાબમાં બળતરા થાય, વધારે પડતી તરસ લાગે, વધારે પડતી ભૂખ લાગે, વજન ખોરાક બહુ લેવાતો હોય તેમ છતાં વજન ઘટતું હોય, પગે ખાલી ચડવી, ઝંઝણાટી થવી, કે આંખનો અંધાપો આવો, કે નંબર બદલાવા, આ બધા ઘણા બધા લક્ષણો છે. પણ મિત્રો, મુખ્ય અને અગત્યની વાત એ છે કે જ્યારે ડાયાબિટીસ ટાઈપ 2 અથવા મોટી ઉંમરે ડાયાબિટીસ થાય છે તો 50% સુધી લોકોને કોઈ પણ જાતના લક્ષણો હોતા નથી. એટલે કે મને કશું જ ના થતું હોય તો પણ ડાયાબિટીસ હોઈ શકે. જરૂરી નથી કે તમને બધું જ થતું હોય, જરૂરી નથી કે તમને રોજ પેશાબ વધારે ઉઠવા કરવા જવું પડતું હોય, જરૂરી નથી કે તમારું વજન ઘટી ગયું હોય, જરૂરી નથી કે તમને ભૂખ વધારે લાગતી હોય, કે જરૂરી નથી કે તમને વાગ્યું અને ગાળાને રૂજ ના આવે. આ બધું થાય જ્યારે સુગર લેવલ બહુ બધું વધે અને ઘણા સમયથી હોય ત્યારે આ બધા લક્ષણો જોવા મળે. જરૂરી નથી કે બધા જ લક્ષણો તમને જોવા મળે. અને સર્વેમાં જોવામાં આવ્યું છે કે 50થી 60% લોકોને કોઈ પણ જાતના લક્ષણ કે ચિહ્નો હોતા નથી. એ જ્યારે કોઈક બીજી તપાસ માટે, કોઈક ઓપરેશન માટે જ્યારે લોહીની તપાસ કરાવવા જાય ત્યારે એમને ખબર પડે છે કે તેમને ડાયાબિટીસ છે. એટલે મિત્રો, આજનો લર્નિંગ લેસન મુખ્ય એ છે કે 40 વર્ષથી વધુ ઉંમર હોય અને તમને ડાયાબિટીસ થવાના જોખમ હોય. કયા જોખમ? જેવા કે તમારું જીવન બેઠાળું હોય, જેવું કે તમારું વજન વધારે હોય, જેવું કે તમારી કમરની જે એ છે એ 40 ઇંચ કરતાં વધારે મોટી કમર હોય, તમે બેઠાડું જીવન હોય, કોઈ જાતની કસરત ના કરતા હોય, તમારા ઘરમાં કોઈકને ડાયાબિટીસ હોય, અથવા તમારે પ્રેગ્નન્સી રહી હોય અને પહેલા ક્યારે પ્રેગ્નન્સી દરમિયાન વધારે વજનવાળા બાળકનો જન્મ થયો હોય, આ બધા એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થતા જુદી જુદી અવસ્થા છે. અને આવી જો વસ્તુ જોવા મળે તો તમારે ભલે કોઈ જાતના ચિહ્નો ના હોય તેમ છતાં તમારે ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. એટલે મિત્રો, ભલે તમને કઈ જ તકલીફ ના હોય પણ 40 વર્ષની વધુ ઉંમર હોય, ઘરમાં કોઈકને ડાયાબિટીસ હોય, તમારું વજન વધારે હોય, તમારી કમર વધારે હોય, તમારું જીવન બેઠાડું હોય તો આપ અવશ્ય સુગર ચેક કરાવો. અને મિત્રો, મેં એ પણ જોયું છે કે લોકો એકવાર સુગર ચેક કરાવે પછી કે મેં સાહેબ કરાયેલું છે 6 વર્ષ પહેલા, 5 મહિના પહેલા કરાયેલું છે. તો મિત્રો, એકવાર સુગર ચેક કરાવો અને એ નોર્મલ આવે એનો મતલબ એ નથી કે ભવિષ્યમાં તમને ડાયાબિટીસ નહીં થાય. એકવાર સુગર નોર્મલ આવી હોય તો પણ ભવિષ્યમાં દર 6 મહિને કે 12 મહિને તમને જો ડાયાબિટીસ થવાના જોખમો હોય તો તમારે અવારનવાર ડાયાબિટીસ ચેક કરાવવું જરૂરી છે. ભલે એકવાર નોર્મલ આવ્યું પણ તમારે બીજી વાર પણ 6 મહિને એ ટેસ્ટ કરાવવું જરૂરી છે. એટલે આવો થાક લાગતો હોય, પેશાબ વધારે જતો હોય, આવા કોઈ પણ લક્ષણો અથવા ડાયાબિટીસના કોમ્પ્લિકેશનના કોઈ પણ લક્ષણો થાય ત્યારે આપ અવશ્ય ડાયાબિટીસની તપાસ કરાવી. ડાયાબિટીસની તપાસમાં મેં કીધું એ પ્રમાણે ભૂખ્યા પેટે કરાવો, કાં તો જમ્યાના 2 કલાકે કરાવો. જમ્યાના 2 કલાક એટલે કોઈક માણસ 20 મિનિટ જમતો હોય તો જમવાનું પતે પછી નહીં, જમવાનું શરૂ 10 વાગે કર્યું હોય તો 12 વાગે કરાવવાનું. ભલે જમવાનું 10:30 પત્યું હોય, 10 વાગે જમવાનું કર્યું હોય તો 12 વાગે જે જમવાનું જે કરાવો એને પીપીબીએસ કહેવાય. ભૂખ્યા પેટમાં કે ઓછામાં ઓછા 8 થી 10 કલાક ભૂખ્યા હોવું જોઈએ. છેલ્લો ખોરાક લેવાનો સમય 8 થી 10 કલાક પહેલા જ્યારે ખોરાક લીધો હોય ત્યારે એને ભૂખ્યા પેટે કહેવાય. કાં તો ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન એટલે કે 3 મહિનાનો સરેરાશ સુગર ચેક કરાવવું જોઈએ. એ આ તમને ડાયાબિટીસ છે કે નહીં એ ફક્ત ને ફક્ત લોહીની આ 3 કે 4 તપાસ કર્યા પછી જ પાકું કહી શકાય. ભલે તમને કોઈ તકલીફ ના હોય પણ લોહીનું નિદાન કરાવવું જરૂરી છે. તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસના લક્ષણો કયા, ડાયાબિટીસના પ્રકાર કયા, અને કોમનલી જે ડાયાબિટીસ શું થાય છે એ મેં આપને જણાવ્યું. આ ડાયાબિટીસના નિદાનની જે મેં વાત કરી એ આપણે આવતા સપ્તાહે ફરીથી શુક્રવારે આ જ 9 કલાકે ભેગા મળીશું
અને એક્ઝેક્ટ ડાયાબિટીસ મને કેટલા સમયથી છે, શું મારો ડાયાબિટીસ બીજાના જેવો છે, શું મારે એ જ દવા લેવી પડે, શું ખોરાકથી એને કંટ્રોલ કરી શકાય, શું ડાયાબિટીસને મટાડી શકાય, એવી બીજી વાતો સાથે આપણે આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી આપને કોઈ પ્રશ્ન હોય તો આપ મને અવશ્ય કમેન્ટમાં લખી શકો છો અથવા આપ મારો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ વેરી મચ.